પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની જે પાછળની એની જે થિંક ટેન્ક છે, એનો એજન્ડા નક્કી કરવા વાળા લોકો છે, એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે. હમણાં જે રીતે પંજાબમાં આપણે જોયું કે રાજ્યસભાના 2/3 સભ્યો એકી સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ થયા. આવનારા દિવસોમાં ગુજરાતમાં તમે બધા જ જોઈ શકશો કે આમ આદમી પાર્ટી મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જવાના છે. એમની વારે વારે ચૂંટણી આવે, 2022 હોય કે આ 2026 હોય, બધા જ અનુભવ જોજો કે સરકાર સામે લોકોમાં નારાજગી ખૂબ હોય, સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે. આજે પણ ગુજરાતમાં જુઓ તો જે ભાજપ સરકાર સામે નારાજગીના મતો છે એ વધારે મતો છે. અને એ સંજોગોમાં આવનારા દિવસોમાં લોકો વચ્ચે વધારે જઈશું, લોકોને આ હકીકતોથી માહિતગાર કરીશું અને સાચી હકીકતો લોકોને સમજાશે. ત્યારે 2027માં 100% જે નારાજગીના વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું. આ જે સમીક્ષામાં બહાર આવી રહ્યું છે, કેટલાક પોકેટ્સ છે, ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે. મોટે ભાગના ગુજરાતના બહુમત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકોએ એટલા સ્વીકારી નથી, એવા પ્રમાણમાં મત આપ્યા નથી. પણ ચોક્કસ જે ભાજપને ફાયદો કરાવવા વાળી જે થિંક ટેન્ક છે, જે આરએસએસની સિસ્ટમ છે, એના આધારિત ચાલતી આમ આદમી પાર્ટી છે. એટલે એનો ઉપયોગ મતોને વિભાજિત કરવામાં થઈ રહ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં થઈ રહ્યો છે, ચોક્કસ સીટો માટે થઈ રહ્યો છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને